પારડી પોલીસે એસટી બસમાં મુસાફરોના સ્વાંગમાં દારૂની હેરાફેરી કરતા 4 મહિલા સહિત 6 બુટલેગરોને ઝડપી પાડ્યા। સલવાસથી સુરત જતી બસમાં થેલાઓમાં છુપાવેલ ₹4.10 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। તો રાજ્યમાં પ્રોહિબિશનના કાયદાની કડક અમલવારી વચ્ચે બુટલેગરો હવે પોલીસને થાપ આપવા માટે અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે। પારડી પોલીસે બાતમીના આધારે વલસાડી ઝાંપા બ્રિજ સામે એસટી બસ સ્ટોપ પાસે નાકાબંધી દરમિયાન સેલવા સુરત રૂટની બસ રોકી પાડી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે। પારડી પોલીસે બસ નંબર GJ18Z7172 માં તપાસ કરતા મુસાફર તરીકે બેઠેલા 2 પુરુષો અને 4 મહિલાઓ શંકાસ્પદ જણાયા હતા। તેમની પાસે રહેલા થેલાઓની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો, ટીન અને પાઉચ મળી આવ્યા હતા। 2324 નંગ, જેની કુલ કિંમત ₹4,10,310 નો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે મુસાફરોના સ્વાંગમાં દારૂ હેરાફેરી કરતા એંડાણ રામબાબુ આશ્રેસા શાહ, જેમની ઉંમર 23 વર્ષ, હાલ વાપી ચલાના રહેવાસી, અમન અચ્ચલ ઝા, જેમની ઉંમર 23 વર્ષ, દમણ કેવડી ફળિયા સંતોષભાઈની ચાલી, 2 દમણના રહેવાસી, લીલાબેન જશવંતભાઈ પટેલ, જેમની ઉંમર 52 વર્ષ, વણગામ નવાકુવા ફળિયા બિલ્લીમોરા ગણદેવી નવસારીના રહેવાસી, મયુરીબેન શંકરભાઈ મગનભાઈ પટેલ, જેમની ઉંમર 30 વર્ષ, ઓળગામ સરપંચ ફળિયાના રહેવાસી, પુષ્પાબેન નવીનભાઈ ઝીણાભાઈ પટેલ, જેમની ઉંમર 48 વર્ષ, ઝોરાવાસણ ગામના મેધુરી ફળિયોના રહેવાસી, ત્યારે પદ્માબેન નાથુભાઈ છોટુભાઈ પટેલ, જેમની ઉંમર 49 વર્ષ અને ઓલગામ પટેલ ફળિયાના રહેવાસી, આ બધાની જ ધરપકડ કરી છે। આ બુટલેગરો મુસાફરીના બહાને એસટી બસનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી કરતા હતા, પરંતુ પારડી પોલીસની સતર્કતાને કારણે તેમનો આ કારસો નિષ્ફળ રહ્યો છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।